તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થઈ રહ્યા છે। જિલ્લા કલેક્ટર સુજીત કુમારે નિવેદન આપ્યું છે કે ઉપરવાસમાં વરસાદ પડતા મુશ્કેલી પડી છે। પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરાઈ છે। સાથે કલેક્ટર એવું પણ કહી રહ્યા છે કે મોટાભાગના ગામોમાં પાણી નિકાલ પણ થઈ ગયો છે। પમ્પિંગ મશીનથી પાણી કાઢવાની કામગીરી ચાલી રહી છે। જિલ્લામાં જુદા જુદા તાલુકાઓ અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભારે વરસાદ થયા છે અને એના લીધે અમુક જગ્યાઓમાં ટેમ્પરરી લેવલે પણ પાણી ભરાવાની સમસ્યા બની હતી અને આપણા તંત્ર પ્રાંત અધિકારીથી માંડીને મામલેદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારી અને નગરપાલિકા વિસ્તારોમાં ચીફ ઓફિસર બધા સ્થળ પર ખડે પગે ઊભા રહીને પાણી નિકાલ માટે સતત પ્રયાસરત રહ્યા છે અને ઘણી બધી જગ્યા પાણી કાઢી પણ નાખ્યા છે અને હજુ પણ અમુક જગ્યાઓ પર પાણી ભરાવેલા છે। એના માટે પણ આપણી ટીમ સતત કાર્ય કરી રહી છે, રાત દિવસે કાર્ય કરી રહી છે। જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવેલ છે અને જે જગ્યા જરૂર પડ્યા છે ત્યાં આપને પમ્પિંગ મશીનરીનો પણ ઉપયોગ કરીને તાત્કાલિક ધોરણે પાણી કાઢવા માટે કામગીરી ચાલુ છે।